ગુજરાતમાં દારૂબંધીનો ભંગ કરતા તસ્કરો હવે મોંઘી લક્ઝરી કારને રોલિંગ વેરહાઉસમાં ફેરવી રહ્યા છે. રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી સફેદ ટાટા હેરિયર નંબર GJ06 PE 7773માં ખાસ છુપાવેલા ચેમ્બરમાંથી 531 બોટલ વિદેશી વિસ્કીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કારની કિંમત ₹15 લાખ છે અને માલની કુલ કિંમત ₹19,75,260 છે. સુરત જિલ્લા LCBએ કામરેજના 84 ટોલ પ્લાઝા નજીક એક સ્માર્ટ ટોલ પોસ્ટ પર કારને રોકી. તેની તપાસ કર્યા પછી દારૂની દાણ ચોરીનો પર્દાફાશ થયો હતો. ખાનગી માહિતીના આધારે પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા અને IG શ્રી પ્રેમવીરસિંહના માર્ગદર્શન હેઠળ આ સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. જે પ્રભાવશાળી કારમાં દારૂ છુપાવેલો હતો તે જુઓ. મોટો જથ્થો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આવી બોટલો મળી આવી હતી. ધરપકડ કરાયેલો આરોપી અનુપસિંહ વિરતસિંહ રાજપૂત, ઉંમર વર્ષ 45, ડ્રાઈવર, મૂળ બાડમેર રાજસ્થાન. મહેન્દ્રકુમાર નાથુલાલજી મેવારા, ઉંમર વર્ષ 40, ક્લીનર, મૂળ પાલી રાજસ્થાન. વોન્ટેડ હરીશભાઈ તારાચંદ કલાલ, દારૂ ભરનાર, પાલી રાજસ્થાન. સફળતા બદલ અભિવાદન. PI RB ભટોળ, PSI HC મસાણી અને સમગ્ર LCB ટીમ તેમને સલામ કરે છે. આવી કાર્યવાહીથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર કાબુ મેળવાશે. પોલીસની આ સતર્કતા ફરી એકવાર સાબિત કરે છે તમે ગમે તે યુક્તિ અજમાવો, કાયદો તમને પકડી લેશે, તે તમને છોડશે નહીં. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.